ભગવાન શ્રી રંગઅવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. બંજા અવધૂતા અવધૂતા શોક મોહ અતીતા. પૂજ્ય બાપજીના આ ભજનના વિવરણમાં હવે પછીની પંક્તિ છે. આપ માર કે આતમ પાલે, બંજા હક ઘર કા બંદા, ફંદ છોડ દે અન્ય ફકીરા, રંગ ધૂલ કા ધંધા. હવે અહીં આપને મારવાની વાત છે. આપણી જાતને ભૂલાવી દેવાની વાત છે. આવી અવસ્થા આવે તો એને અવધૂત અવસ્થા કહેવાય. ધારો કે એ સહેલું છે, પણ એક જ વૃત્તિનો ત્યાગ કરીએ તો ઘણું બધું બાકીનું સહેલું બને. આપ એટલે કે અહંકાર, અહંતા, અભિમાન, એને મારી નાખીએ. અહંકારથી મુક્ત બનીએ તો જ આત્મતત્વમાં એકરૂપ થવાય, સમરસ બનાય. એવું બાપજી કહે છે. આપ માર કે આતમ પાલે. પણ એ આપ કેવી રીતે મરે? અહંકાર ટળે તો શરીર ક્યાં રહે? શરીર નથી તો શરીરની સાથે જોડાયેલા, એને અનુલક્ષીને રહેલા બીજા વિકારોને પ્રાપ્ત કરવાની, સિદ્ધ કરવાની વૃત્તિ જ મરી પરવારે. અને વૃત્તિ નથી તો પ્રવૃત્તિ નથી. અને પ્રવૃત્તિનો અભાવ હોય તો પછી જગત ક્યાં છે? જગતની શી જરૂર? અને જગત નથી તો આપણે ક્યાં છીએ? એ પણ પ્રશ્ન છે. માત્ર એક જ આત્મા છેલ્લે અશેષ રહે છે. અને એ આત્મામાં આપણે પણ સમરસ બની જઈએ છીએ. એટલે પૂજ્ય બાપજીએ કહ્યું, આપ માર કે આતમ પાલે. આત્માને મેળવવો હોય તો આપને મારવો પડે, અહંકારને મારવો પડે. જે કંઈ અનર્થો છે બધા આ જગતમાં, એનું મૂળ છે અહંકાર. પ્રકૃતિના અહમથી જ તો આ જગત ઉત્પન્ન થયું છે. એ પ્રકૃતિનો અહમ છે. પ્રકૃતિ ન હોય તો જગતનું અસ્તિત્વ પણ નથી હોતું. ભૂતોનું અસ્તિત્વ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. અને અહંકાર છે ત્યાં સુધી આત્મતત્વની પ્રાપ્તિ જોજનો દૂર છે એમ કહેવાય. અને તેથી જ બાપજી કહે છે, દૂર દેશ હૈ તેરા પ્યારે. જ્યાં જવાનું છે, ગંતવ્ય સ્થાન જે છે, ડેસ્ટિનેશન,
એ ઘણું દૂર છે એવું બાપજી કહે છે કે દૂર દેશ હૈ તેરા પ્યારે. જેમ માયા ત્રિગુણાત્મક છે તેવી જ રીતે અહંકાર પણ ત્રિગુણાત્મક છે. આવો અહંકાર જ્યાં સુધી રહે ત્યાં સુધી આત્મતત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. બાપજી કહે છે કે જ્યાં સુધી સાત્વિક અહંકાર પણ રહે ત્યાં સુધી જીવને શિવ તત્વના દર્શન થઈ શકતા નથી. એને માટે દુર્લભ છે. સૌથી પહેલાં સાધક રાજસિક અને તામસિક અહંકારને નિર્મૂળ કરે, ત્યારબાદ સાત્વિક અહંકાર તો રહે જ છે અને આવા સાત્વિક અહંકારનો પણ ત્યાગ કરવો પડે. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ માટે એવું કહેવાય કે એ પોતે એવું કહેતા કે હું ખૂબ જ નમ્ર છું. તો આ પણ એક જાતનો સૂક્ષ્મ અહંકાર છે. આવો અહંકાર પણ રહેવો જોઈએ નહીં. એટલે જ ત્રિગુણાત્મક અહંકારને રાજસિક, તામસિક અને સાત્વિક ત્રણેય પ્રકારના અહંકારને નિર્મૂળ કરવા પડે અને ત્યારબાદ આત્મતત્વની પ્રાપ્તિ શક્ય બને. એટલે બાપજી લખે છે કે આપ માર કે આતમ પાલે. જ્યારે સાધક નિરહંકારી અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે હક ઘરનો બંદો બનવાની લાયકાત મેળવે છે. હક ઘર કા બંદા એટલે શું? ઐશ્વર્ય પદ, પરમ પદ, પરમ તત્વની પ્રાપ્તિની અવસ્થા. એને માટે પૂજ્ય બાપજીએ લખ્યું કે હક ઘરનો બંદો ત્યારે એ સાધક બની જાય છે. અને બાપજીએ કહ્યું છે કે બંજા હક ઘર કા બંદા એટલે પ્રભુમય બની જવું. એક પરિવારમાં પિતા હોય તો એ પિતાનો પરિવાર શરીર ભાવે પિતાથી જુદો લાગે છે અને જુદો છે જ, પણ તાત્વિક રીતે જોઈએ તો એ પિતામય છે. આખો પરિવાર પિતામય છે અને માતામય છે. તેમ અહંકાર રહિતનો સાધક પણ શરીર ભાવે જુદો લાગે પણ શરીરી ભાવે, બરાબર પાછો બોલું છું, શરીરી ભાવે પરમ તત્વથી જુદો નથી. એની સાથે અભિન્નપણે જોડાયેલો છે. પરમ તત્વ સાથે થયેલા એ પ્રભુના બંદાને પછી કોઈ ચિંતા રહેતી નથી. એ હક ઘરનો બંદો બની ગયો છે, પ્રભુમય બની ગયો છે. જગતની પ્રવૃત્તિમાં જ્યાં સુધી ચિત્ત છે ત્યાં સુધી સાધક પ્રભુમય બની શકતો નથી, હક ઘરનો બંદો બની શકતો નથી. બધી જ ગુણમય પ્રવૃત્તિઓ નો ફંદ, ફંદ એટલે ફાંસો,
બીજી રીતે કહીએ તો એક પ્રકારની ઝૂંસરી, એને ફંદ કહેવાય. તો બધા જ ફંદનો ત્યાગ સાધક કરે ત્યાર પછી એ આગળ વધી શકે છે. પૂજ્ય બાપજી આવા સાધકને ત્યારબાદ આગળ વધવાની સૂચના આપે છે. અહીં ફકીર શબ્દ મહત્વનો છે. આ શબ્દ પ્રયોગ દ્વારા પૂજ્યશ્રી સાધકની નિઃસંગ અવસ્થાનું સૂચન કરે છે. હવે ફકીર એટલે કંઈ રસ્તે ચાલતા, જતા આવતા કે ભીખ માંગતા ફકીરની વાત નથી. અહીં ફકીર એટલે જગતની બધી જ પ્રવૃત્તિઓને, બધી જ વૃત્તિઓને જેણે બુદ્ધિમાંથી નિર્મૂળ કરી છે, જેણે ફિકરની ફાકી કરી છે, તે ફકીર. જગતના બંધનો, જગતના ફંદો જેણે છોડી દીધા છે, તે ફકીર. અને એ જ અર્થમાં અહીં પૂજ્ય બાપજીએ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ ભજનમાં પૂજ્ય બાપજીએ જે કોઈ વિકારો ઉપર વિજય મેળવવાનો સાધકને અનુરોધ કર્યો છે, તે બધા જ વિકારો સાધકની જાગતિક પ્રપંચની ચિંતાઓને ટાળવાના સાધનો છે. પછી આવા સાધકને કોઈ પણ પ્રકારની ફિકર રહેતી નથી. એને મૃત્યુની પણ ફિકર રહેતી નથી. પોતાના પેટનો ખાડો પૂરવાની પણ એને ફિકર નથી. બધું જ પ્રભુને આધીન એણે કરી દીધું છે. પૂજ્ય બાપજી જ્યારે નર્મદા પરિક્રમા માટે નીકળ્યા હતા ત્યારે કંઈ કેટલીય મુશ્કેલીઓ અને વિપત્તિઓનો સામનો કર્યો હતો. કંઈ કેટલાય દિવસ ભૂખ્યા રહેવું પડે, કંઈ કેટલાય દિવસ માત્ર ગોળના પાણી ઉપર રહેવું પડે, ઘણી વખત કેટલાય ઉપવાસ કરવા પડે. તાવ તરિયું પણ આવી જાય તેમ છતાં બસ આગળ ને આગળ ધપે જવાનું જે એમણે આખું અભિયાન ચલાવ્યું હતું એ આપણે સૌ જાણીએ છીએ. પોતાનો પ્રપંચ ચલાવવાની પણ આવા સાધકને કોઈ ચિંતા કે ફિકર રહેતી નથી. અને પોતાની જીવન નૌકાનું સુકાન શ્રી હરિને સોંપીને આગળ વધે જવાનું રાખે તો એ સાધક પોતાનું ગંતવ્ય સ્થાન પ્રાપ્ત કરી શકે. જીવન દોરી તુજને સોંપી, નિશ્ચિંત જગમાં ફરવું, જય જય ગુરુ મહારાજ જાગો. આવું બાપજીએ લખ્યું છે. ભવસાગરમાં પોતાની નૌકાને વહેતી મૂકી દેનારો, ભગવાન ભરોસે વહેતી મૂકી દેનારો સાધક કેવળ ફકીર જ છે. અને એવો ફકીર પ્રભુને વહાલો છે. એક જગ્યાએ મેં વાંચેલું કે કોઈકે વાંસળીને પૂછ્યું, વાંસળી બંસરી, કોઈએ વાંસળીને પૂછ્યું કે તું શ્રી કૃષ્ણને આટલી બધી વહાલી કેમ છે? તો વાંસળીએ સરસ જવાબ આપ્યો કે હું અંદરથી સૌ ખાલી છું એટલે શ્રી કૃષ્ણને વહાલી છું. એમ અંદરથી ખાલી થવું પડે, આ વાત છે. અને એ જ વાત પૂજ્ય બાપજીએ કરી છે. અને આવો ફકીર હક ઘરનો બંદો બનવાને સક્ષમ બને છે, લાયક બને છે.
આવા ફકીર ક્યારે થવાય? જે અવધૂતે આચરણ કરીને બતાવેલું પૂજ્ય બાપજીએ, તે કે જોડી પણ ફગાવી દેવાની. જોડી રાખે તો એ આવતીકાલની ચિંતા છે. બાપજીએ જોડી પણ ફગાવી દીધી હતી, આપણે સૌ જાણીએ છીએ. જોડીનું મમત્વ પણ જ્યારે સાધક ફેંકી દે ત્યારે એ સાચા અર્થમાં ફકીર બની શકે. હવે આવા ફકીર બનવા માટે કંઈ ઘરબાર છોડી દેવા કે પત્ની, પુત્રો કે પરિવારને છોડી દેવો એવો અર્થ નથી. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે, અર્જુન ગીતામાં આવે છે કે સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. પૂજ્ય દાસ કાકા, પૂજ્ય મોદી કાકા આના દ્રષ્ટાંતો છે. વામદેવજી, જનક રાજા એ પણ સંસારી હતા. સંસારનો બધો જ વ્યવહાર કારભાર કરતા હતા, પણ ખરા અર્થમાં ફકીર હતા, વિદેહી હતા. એટલે જ જનક રાજા માટે જનક વિદેહી એવું વિશેષણ વપરાય છે. હવે માનસિક પરિવર્તનની અહીં જરૂર છે એવું પૂજ્ય બાપજીએ કહ્યું કે મનથી સંપૂર્ણ વૈરાગ્ય સાધીને વિવેકપૂર્વક ત્યાગ કરવાથી અસંગ અવસ્થા પ્રાપ્ત થાય છે. ભક્ત કવિ નિષ્કુળાનંદે પણ ગાયું હતું કે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. માત્ર ત્યાગ કરીએ તો એ વધારે લાંબો સમય ટકતો નથી. જ્યારે એ વસ્તુ પ્રત્યે વૈરાગ્ય આવી જાય ત્યારે એ ત્યાગ અચળ રહે છે, અવિચળ રહે છે. કે પંચભૂતાત્મક પ્રવૃત્તિનો અસંગ ભાવે ત્યાગ કરવાથી આગળનો માર્ગ ઉજાગર થાય છે. બાપજી કહે છે કે જગતના જેટલા પણ ફંદ છે એ બધા જ ભૌતિક છે અને ધૂળ જેવા છે, ધૂળ જેવા નકામા છે. બાપજીએ આગળ કહેલું છે કે ભૂત ભૂત કો દે દે પ્યારે. આવું કરીને ધૂળ જેવા જે પંચભૂતો છે એને મનથી અળગા કરી દેવામાં આવે તો જ પરમાત્માના સ્વરૂપમાં લીન થવાય અને જીવન સાર્થક કરી શકાય. અને આવો સાચો ફકીર હક ઘરનો બંદો બની શકે, પ્રભુમય બની શકે. અહીં આ ભજનનો જે વિવરણ છે એ સમાપ્ત થાય છે. હવે પછીના આચમનમાં આપણે અન્ય એક ભજનનું વિવરણ કરીશું. અસ્તુ. મારા આ વક્તવ્યમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો પૂજ્ય બાપજીની ક્ષમા માંગુ છું. આપ સૌને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત.